માતા પાર્વતીજીના જન્મની કથા. હિમાલય અને મીનાએ કઠોર તપશ્ચર્યા કરી અને શિવનું ભક્તિપૂર્વક આરાધન કર્યું. મીનાએ વિવિધ પ્રકારના વ્રતો કર્યા. હિમાલયે દાનની સરવાની વહેતી મૂકી. આખરે 27 વર્ષના અંતે શ્રી ઉમાદેવી મીના ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે, હે હિમાલય પત્ની, હું તમારા પર પ્રસન્ન છું. તમે માગો તે વરદાન આપીશ. મીનાએ વરદાન માંગતા કહ્યું કે, મહેશ્વરી, દેવોનું કાર્ય કરવા તમે જ મારા પુત્રી થાવ અને રુદ્રપત્ની રૂપે ઐશ્વર્યયુક્ત લીલાઓ કરો. પાર્વતીનો જન્મ થયો ત્યારે આખું જગત પ્રસન્ન થયું. સતીએ બીજો જન્મ હિમાલયને ત્યાં લીધો અને પર્વતની આ પુત્રીએ પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતી જ્યારે ઉંમરલાયક થયા ત્યારે લગ્નના માંગા આવવા લાગ્યા. આ સમયે આકાશવાણી થઈ, પાર્વતી માટે યોગ્ય પતિ શિવજી જ છે, પરંતુ કઠોર તપ કર્યા સિવાય શિવને પ્રાપ્ત ના કરી શકાય. વળી નારદજીએ પાર્વતીજીનું ભવિષ્ય જોઈને હિમાલયને કહ્યું હતું કે, પર્વતરાજ, તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે, પરંતુ તેમને જે પતિ મળશે તે અમંગળ વેશવાળો હશે. તેમના વર સાક્ષાત શંકર થશે. જો કે તેમને મેળવવા તપ તો કરવું જ પડશે. તમારી કન્યાને લીધે શંકર અર્ધનારી નટેશ્વર કહેવાશે. તમારી પુત્રી શ્યામ છે, પરંતુ શંકરના પ્રભાવથી ગૌર થશે અને ગૌરી નામે પ્રસિદ્ધ થશે. હે પર્વતરાજ, તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પાર્વતીજી પૂર્વજન્મમાં ઉમાદેવી યાની સતી હતા. એ જ આદ્યશક્તિ અંબિકા તમારે ત્યાં જન્મ્યા છે, માટે સંશય નહીં રાખતા. આકાશવાણી તથા નારદજીની ભવિષ્યવાણી સાંભળીને પાર્વતીજીએ સસ્મિત કહ્યું, હું શા માટે તપ કરું? શિવજીને મારા પર સ્નેહ છે, તેથી તો ગત જન્મની ભસ્મ શરીરે છોડીને અસ્થિઓ અને રૂંઢમાળા ધારણ કરીને ફરે છે. મને એક વખત જોશે એટલે પિતાજી સાથે લગ્નની વાત જરૂર કરશે. ત્યાર પછી એવી ઘટના ઘટી કે બીજે જ દિવસે સમાચાર મળ્યા કે અક્ષયવટ પર ભગવાન શંકર પોતાના ગણો સહિત આગમન કરે છે. હિમાલય અને મીના એમનો આદર સત્કાર કરવા ગયા. તેમને પાર્વતીને પણ સાથે આવવા કહ્યું, પરંતુ ઘમંડી અને ગર્વિષ્ઠ પાર્વતી માતા પિતા સાથે ન ગયા. તેમને એમ ધારી લીધું કે શિવજી મને લગ્ન માટે યોગ્ય પાત્ર ગણે છે, તેથી તો અહીં પધાર્યા છે. મીના અને હિમાલય શિવની પૂજા કરીને પાછા ફર્યા, પરંતુ શિવજીએ લગ્ન વિશે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. આથી પાર્વતીને ભગવાન શંકર પાસે મનાવીને મોકલ્યા. પાર્વતી સખીઓ સાથે અક્ષયવટ પર ગયા. પ્રભુની વિધિ અનુસાર પૂજા કરી. પાર્વતીએ મનોમન એમ વિચાર્યું હતું કે શિવજી સ્વયં પોતાની સમક્ષ સ્નેહનો પ્રસ્તાવ મૂકશે, પણ તેમની ધારણા ધૂળમાં મળી. એવું કશું જ ન બન્યું. આથી પાર્વતીને ખોટું લાગ્યું. હજી પૂરેપૂરો ગર્વ ખંડિત થયો ન હતો. તેઓ નિયમિત સખીઓ સાથે શિવજીનું પૂજન કરવા જતા. ઇન્દ્રને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમને કામદેવને આદેશ આપ્યો. સતીના દેહાંત પછી શિવજી વિયોગને લીધે શૂન્યમનસ્કપણે જીવન વ્યતીત કરે છે. દેવતાઓને શિવજીની સહાય નથી મળતી. માટે હે કામદેવ, તું એવી માયા રચ જેથી પાર્વતી પ્રત્યે આકર્ષાય અને તેઓ પોતાના લગ્ન પાર્વતી સાથે વિના વિલંબે કરે. પાર્વતી સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે તો જ તેઓ સતીનું દુઃખ ભૂલી શકશે. શિવજીને કામદેવની માયાની જાણ થઈ ગઈ. તેમને ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો. કામદેવની પત્ની રતિ
હૃદયદ્રાવક વિલાપ કરતી ભગવાન શંકરના ચરણોમાં ઢળી પડી. પાર્વતીએ શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ, કામદેવને જીવનદાન આપો, પરંતુ શિવજી તો કૈલાસ જતા રહ્યા. રતિ રોતી કકડતી, કરુણ કલ્પાંત કરતી પોતાના સ્થાને ગઈ. જપ તપથી રીઝે શિવ. હવે પાર્વતીને થયું કે ભગવાન શંકરને રીઝવવા માટે જપ તપ તો કરવા જ પડશે. પાર્વતીનો ગર્વ હવે ખંડિત થયો. તેમને ખાતરી થઈ ગઈ કે શિવજી ક્યારેય રૂપ યૌવનથી નહીં રીઝે. સખીઓને પાછી મોકલી દીધી અને એ જ વખતે પાર્વતીએ કઠોર તપ કરવા પ્રયાણ કર્યું. વર્ષોના જપ તપને કારણે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીજી પિનાક પાનીને પતિ રૂપે પામી શક્યા. પાર્વતી જંગલમાં તપ કરવા ગયા હતા. એ તપ ફક્ત તપ કરવા ખાતર નહીં, પણ આકરામાં આકરું તપ હતું. જંગલના વૃક્ષો પરથી ખરી પડેલા પાન આરોગીને આ તપ કર્યું હતું. પાર્વતીએ જે શિખર પર તપ કર્યું હતું તે શિખર ગૌરી શિખર તરીકે પ્રખ્યાતિ પામ્યું હતું. પાર્વતીએ વૃક્ષના પાન પણ આરોગવાના બંધ કરી દીધા. તેથી દેવોએ તેમને અપર્ણા નામ આપીને નવાઝ્યા. આખરે પાર્વતીના કઠોર તપથી પ્રસન્ન થઈ શિવજી પાર્વતી સાથે લગ્નગ્રંથિથી જોડાયા. જયા પાર્વતી વ્રત કરનારે માતા પાર્વતીજીના જન્મની કથા અવશ્ય સાંભળવી જોઈએ. જયા પાર્વતીના વ્રતનો મહિમા એવો છે કે આ વ્રત ખરેખર અકથ્ય અને અવર્ણનીય છે. તે ગુહ્ય અને પવિત્ર છે. વળી સર્વ પાપોનો નાશ કરનારું વ્રત છે. આ વ્રતથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.